गाइस जय माताजी केम छो। तो अत्यारे हूँ जाऊँ छूँ खेतर में। तो ट्रेक्टर आवे छे, रोटोवेटर मंगाव्युं छे मैं। बे खेतर में रोटोवेटर मरावानुं छे। तो हवे थोड़ीक ज वार में आवे छे, कॉल करी दीधो छे। ए भाई निकली गया छे। तो चलो खेतर में जईए। अत्यारे मैं अहींयाथी अहींया मैं झाड़ रोप्या था गलगोटो, ते जोता जईए। जोई शको छो केटलो मस्त थई गयो छे, एकदम मोटो थई गयो छे। हवे लगभग फूल आववानी तैयारी पर छे। અને ચીકી જોઈ શકો છો બહુ દિવસ પછી। અને અહીંયા જાસૂદ રોપેલું ને પણ તમે જોઈ શકો છો, વળી ગયું છે એકદમ લીલું જોઈ શકો છો અહીંયા। અને આ બાજુ જે છે એ કાજુ છે। અત્યારે કુવાડી લેવા માટે આવ્યો હતો, કારણ કે ખેતરમાં કંઈક ઝાડ હોય ને સાઈડમાં તો કાપવા માટે। તો જાઉં છું તો કુવાડી લઈને જ જાઉં એવું વિચાર્યું। फाइनली आज खेतर में ट्रेक्टर आवे छे। एक आ खेतर में और एक बाजू में त्या देखाय ने बैठे छे, ए बे खेतर में। तो हजू आव्युं नथी पण हूँ खेतर में आवी गयो छुं। हवे थोड़ीक वार में आवशे। गाइस जस्ट फाइनली ट्रेक्टर आवी गयुं छे। ट्रेक्टर આવી ગયું છે અને બે ફેરા પણ લાગી ગયા છે ગોળ ગોળ। જોઈ શકો છો કેટલું ક્લીન થઈ ગયું છે। રોટોવેટર મારવાથી ફાયદો એ છે ને ગાય, જ્યારે આપણે ખેતી કરીએ ને ત્યારે એકદમ સમતલ જમીન થઈ જાય છે અને જે અંદર ઘાસના ટુકડા પડ્યા હોય ને એ બિલકુલ ઝીણા થઈ જાય છે। હવે એ બાજુવાળા ખેતરમાં પતી ગયું છે અને હવે એની બાજુમાં જે ખેતર હતું ને એનો નંબર આવ્યો છે। फाइनली थी गयु है काम क्लीन, એટલે હવે હું જલ્દીથી જઉં છું ઘરે। જોઈ શકો છો અહીંયા કેટલું મસ્ત થઈ ગયું છે, એકદમ મસ્ત લાગે છે। તો ચલો ઘરે જઉં છું હવે, ટ્રેક્ટર પણ જતું રહ્યું ઘરે।